Today we will discuss about intestines. સ્ક્રીન દેખાય છે ને બરાબર? હા સર. ઓકે. હા સર. સ્ટમક અથવા તો જઠર જે આપણે ગુજરાતીમાં કહીએ એ ભાગ જ્યાં પૂરો થાય ત્યાંથી આખો નળાકાર ટ્યુબ સ્વરૂપે છે આંતરડાનો ભાગ શરૂ થાય. હવે આંતરડા છે મનુષ્ય હોય કે પ્રાણી હોય બે પ્રકારના હોય, નાનું આંતરડું અને મોટું આંતરડું. ઓકે, પણ આ બંને તફાવત એના ડાયામીટર ઉપર છે, જાડાઈ ઉપરથી, નાનું આંતરડું અને મોટું આંતરડું. હવે નાના આંતરડા અને મોટા આંતરડાનું કામ શું છે તો કે ખોરાકના પાચન અને શોષણ માટે. જે ખોરાક છે જઠરમાં નથી પચેલો એ ખોરાકનું આંતરડામાં પાચન થાય, અથવા તો જે ખોરાક જઠરમાં પચી ગયો છે એવા પચેલા ખોરાકમાંથી આવશ્યક પોષક તત્વોનું, આવશ્યક ઘટકોનું શોષણ કરવાનું. ઓકે, આ બધું કામ છે આંતરડાનું. The intestine of ox is situated entirely on the right side of the median plane in the relation of the visceral surface of rumen. Ruminants એટલે કે વાગોળતા પશુઓ છે, ઓક્સ હોય, શીપ, ગોટ, બફેલો, આ બધામાં ઇન્ટેસ્ટાઇન છે ક્યાં આવેલા હોય? રાઈટ સાઈડ ઓફ મીડિયન પ્લેન, મતલબ કે શરીરની જમણી બાજુમાં છે બધા આંતરડાઓ આવેલા હોય. શા માટે? તો કે ડાબી સાઈડ આખી છે રૂમેનથી ભરેલી છે. ડાબી સાઈડમાં શું છે? આખું રૂમેન કવર થયેલું છે. બાકી બધા એનિમલમાં અમુક ભાગ છે જમણી સાઈડ, અમુક ભાગ છે ડાબી સાઈડ હોય, કારણ કે સ્ટમકનો ભાગ નાનો એવો જ હોય, નીચેથી આંતરડાની શરૂઆત થઈ જાય, એટલે આંતરડા છે જમણી ડાબી બાજુ બધીમાં ફેલાયેલા હોય. પણ વાગોળતા પશુઓ છે, ગાય, ભેંસ, આમાં આંતરડાઓ છે જમણી બાજુ જ આવેલા હોય. It is suspended by common mesentery from the sublumbar region, અને એ મિસેન્ટ્રી દ્વારા સબલમ્બર રિજિયન એની ઉપર તરતા હોય. સસ્પેન્ડેડ નો મતલબ શું? તરતું, ઝૂલતું. મિસેન્ટ્રી છે પડદો છે કે જે આંતરડાઓને એકબીજા સાથે અને આંતરડાઓને બીજા અંગો સાથે જકડી રાખે. It begins at the pylorus of the stomach and terminates at anus. આંતરડાની શરૂઆત ક્યાંથી થાય? તો કે જઠરનો જે છેલ્લો ભાગ છે જેને પાયલોરસ કહેવામાં આવે. ઓકે, આ પાયલોરસથી આંતરડાની શરૂઆત થાય અને છેક એનસ એટલે મળદ્વાર સુધી છે આખી ફેલાયેલું, આખી નળાકાર ટ્યુબ આકારનું સ્ટ્રક્ચર હોય. It is arranged in the form of loops, coils and spiral masses. એ ગૂંચળામય લૂપ હોય અથવા તો કોઇલ સ્વરૂપે હોય. કોઇલનો મતલબ આવી રીતે કે ગૂંચળામય અથવા તો સ્પાઇરલ, આવી રીતે સર્પાકાર અથવા આવી રીતે લૂપમાં હોઈ શકે. કે ત્રણમાંથી કોઈ પણ સ્વરૂપમાંથી આંતરડા છે આવેલા હોય. It is divided into small intestine and large intestine. બે પ્રકાર છે આંતરડાના, નાનું આંતરડું અને મોટું આંતરડું. The large intestine is larger in diameter and shorter in length. ઓકે, મોટા આંતરડાને મોટું શા માટે કહેવામાં આવે છે? તો કે એનું જે ડાયામીટર હોય, મતલબ કે જે પહોળાઈ છે એ મોટી છે. નાના આંતરડા કરતાં એની પહોળાઈ છે વધારે હોય, ડાયામીટર એનો વધારે હોય, એટલા માટે થઈને એને મોટું આંતરડું કહેવામાં આવે છે. નહીં કે એની લંબાઈ, કારણ કે લંબાઈમાં એ નાના આંતરડા કરતાં ટૂંકું હોય. ઓકે, મોટું આંતરડું શા માટે કહેવામાં આવે? તો કે જાડું હોય, પહોળાઈમાં મોટું હોય એટલા માટે તેને એને મોટું આંતરડું કહેવામાં આવે. લંબાઈમાં કયું મોટું હોય? નાનું આંતરડું. First one is small intestine. The small intestine is smaller in diameter but more in length. નાનું આંતરડું છે એનું ડાયામીટર મતલબ પહોળાઈ ઓછી છે પણ લંબાઈમાં છે મોટું છે. It begins at the pylorus and terminates at the ileocecal junction. એની શરૂઆત છે પાયલોરસ કે જે જઠરનો છેલ્લો ભાગ છે, છેડાનો ભાગ, ત્યાંથી શરૂઆત થાય અને ઇલિયોસિકલ જંકશન ઉપર પૂરું થાય. ઇલિયમ છે નાના આંતરડાનો ભાગ છે, સિકલ છે મોટા આંતરડાનો ભાગ છે, એટલે ત્યાં જંકશનનો મતલબ જોડાણ.
ત્યાં એનો છેડો આવે. ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ. જે નાનું આંતરડું છે એના 3 ભાગ છે. સૌ પ્રથમ ડિયોડેનમ, ધેન જેજુનમ એન્ડ ઇલિયમ. સૌથી પ્રથમ ભાગ છે કે જે પાયલોરસ સાથે જોડાયેલો હોય, ઓકે, જઠર સાથે જોડાય, એને ડિયોડેનમ કહેવામાં આવે. ડિયોડેનમ પૂરું થાય ત્યાંથી કન્ટિન્યુઅસ જેજુનમ હોય અને પછી ઇલિયમ. ઓકે, આ છે આખી ટ્યુબ, નળાકાર સ્ટ્રક્ચર. હવે ટ્યુબ જ હોય કન્ટિન્યુઅસ. ઓકે, એટલે આમાં અલગ અલગ વર્ગીકરણ ન હોય. જઠર, સપોઝ આ જઠર છે તો જઠર જ્યાં પૂરું થાય તો ત્યાંથી આ ભાગ છે એને શું કહેવામાં આવે? પાયલોરસ. આ પાયલોરસનો ભાગ છે. અહીંયાથી આ ડિયોડેનમની શરૂઆત થાય. ડિયોડેનમ પૂરું થાય ત્યાંથી જ કન્ટિન્યુઅસ જેજુનમ હોય અને જેજુનમ પૂરું થાય ત્યાંથી ઇલિયમ. ઓકે, આ સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો આખો પાર્ટ છે જે આપણે જોઈ શકીએ. આ શું છે? ઇન્ટેસ્ટાઇન છે. ઓકે, આ ક્લિયર કટ તમને જોઈનિંગ દેખાશે. ઓકે, ઇલિયમ અને સિકમ વચ્ચેનું જંકશન, ઇલિયોસિકલ જંકશન જેને કહેવામાં આવે. ઇલિયમ જ્યાં પૂરું થાય ત્યાંથી મોટું આંતરડું, આ નાનું આંતરડું છે ને આ મોટું આંતરડું. ઓકે, નાનું આંતરડું પૂરું થાય ત્યાંથી મોટું આંતરડાની શરૂઆત થાય. વચ્ચેનો જે આ ભાગ છે એને ઇલિયોસિકલ જંકશન કહેવામાં આવે. અને આ જે ચામડી જેવો પડદા જેવો ભાગ દેખાય, ઓકે, આ આખું નળાકાર આંતરડું છે. આંતરડાની વચમાં જે આ પડદો અથવા તો ફોલ્ડ, જે ચામડી જેવો ભાગ દેખાય, આને મિસેન્ટ્રી કહેવામાં આવે. શું કહેવામાં આવે? મિસેન્ટ્રી. આ મિસેન્ટ્રીનું કામ શું છે? તો કે એક આંતરડાને બીજા આંતરડા સાથે જકડી રાખે અને સાથે સાથે આંતરડાને બીજા અંગો સાથે પણ જકડી રાખે. So first one is duodenum. Duodenum starts from pylorus, extending dorsally from S-shaped curve. Okay, duodenum છે પાયલોરસ થી શરૂ થાય અને આવી રીતે S shape નો કર્વેચર બનાવે, વળાંક બનાવે. Near the liver, it forms the ascending and descending parts, continuous as jejuni. Duodenum ના પછી એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ એ પ્રકારના બે ભાગો. એસેન્ડિંગ નો મતલબ શું? ઉર્ધ્વગામી, ઉપરની તરફ જતો. ડિસેન્ડિંગ નો મતલબ શું? નીચેની તરફ આવતો. ઓકે, એસેન્ડિંગ એટલે ઉપર તરફનો ભાગ, ઉપર ચડતું હોય ને એસેન્ડિંગ કહેવાય, નીચેની તરફ આવે એને ડિસેન્ડિંગ કહેવાય. ઉર્ધ્વગામી અને અધોગામી ભાગ. અને ત્યારબાદ છે કન્ટિન્યુઅસ વિથ જેજુનમ, મતલબ જેજુનમ સાથે કન્ટિન્યુઅસ થાય. Then second one is jejunum. It is longest and highly coiled. આપણા શરીરમાં સૌથી લાંબામાં લાંબો ડાયજેસ્ટિવ ટ્રેક્ટનો જો કોઈ ભાગ હોય તો એ છે જેજુનમ. ઓકે, એનિમલ હોય કે હ્યુમન, સૌથી મોટામાં મોટો ભાગ છે. આપણે પિક્ચર, કોઈ વિડીયો જોઈએ અથવા તો કોઈ ફોટોગ્રાફ જોઈએ, એમાં આંતરડાનો ભાગ દેખાય તો એકદમ આમ ગૂંચળું વાળું જે ભાગ દેખાય ને, એ બધું શું હોય? જેજુનમ હોય. એકદમ ગૂંચળાવાળો ભાગ, કારણ કે એવડું લંબાઈ વાળો ભાગને સમાવવો હોય પેટમાં તો શું કરવું પડે? એને ગૂંચળા સ્વરૂપે રાખવો પડે. આવી રીતે ગૂંચળું કરે તો જ, અને કાંક આવી રીતે કોઇલ્ડ, મતલબ કોઇલના સ્વરૂપમાં રાખવો પડે, સ્પ્રિંગના સ્વરૂપમાં. એ સ્પ્રિંગ આકારનો જો રહે તો પેટમાં, જઠરમાં ની નીચે સમાય છે. એટલે સૌથી લાંબામાં લાંબો છે અને હાઈલી કોઇલ્ડ. It remains on the floor of the abdomen and attached with the dorsal wall of abdomen. જે ફ્લોર અને ડોર્સલ વોલ એટલે જે ઉપરનો જે પીઠનો ભાગ છે, ઓકે, એની સાથે છે જોડાયેલું રહે. એનિમલનું હેડ આ તરફ છે. ઓકે, આ હેડ છે તો જે પીઠનો ભાગ છે એની સાથે જમણી બાજુમાં એ જોડાયેલું ઉપરની તરફ બાય મિસેન્ટ્રી. ધેન ઇલિયમ છેડાનો ભાગ છે, ટર્મિનલ, and 3 to 4 feet long segment is ileum. It opens in cecum. આ છે સિકમમાં ઓપન થાય. Then
large intestine. It starts from the ileum and about 10 to 12 meter long. કેટલું હોય? 10 થી 12 મીટર લાંબુ હોય. નાનું આંતરડું છે જનરલી મોટા આંતરડા કરતા 3 થી 4 ગણું મોટું હોય. મતલબ કે 10 મીટર હોય તો નાનું આંતરડું કેટલું હોય? 30 મીટર. ડિયોડેનમ, જેજનમ અને ઇલિયમ બધું થઈને કેટલું થાય? 30 મીટર. ઓકે, જનરલી એવરેજ છે 17 થી 40 મીટર. ઓકે, 17 થી લઈને 40 મીટર. શા માટે એવરેજ? તો કે એનિમલના ઉંમર અને સાઇઝ પ્રમાણે. વાછરડું હોય તેમાં એ પ્રમાણે હોય. ઓકે, વાછરડી મોટી થાય વોડકી તો એમાં એવડું હોય. બળદમાં ગાયની સરખામણીએ મોટું હોય. ઓકે, બળદમાં. ગાયમાં થોડું નાનું હોય. એટલે 17 થી લઈને 40 મીટર સુધી લાંબુ હોય નાના આંતરડું. એમાં ત્રણેય ભાગ આવી જાય: ડિયોડેનમ, જેજુનમ એન્ડ ઇલિયમ. લાર્જ ઇન્ટેસ્ટાઇન 10 થી 12 મીટર લાંબુ હોય. ઇટ હેઝ 3 પાર્ટ્સ. આમાં પણ 3 વિભાગ છે: સિકમ, કોલોન એન્ડ રેક્ટમ. પહેલો ભાગ છે સિકમ. સિકમ ઇઝ અ બ્લાઇન્ડ શેપ. મતલબ કે આંધળી કોથળી કહેવામાં આવે સિકમ, કારણ કે અહીંયા ઇલિયોસિકલ જંક્શન બને. ઓકે, આ ઇલિયોસિકલ જંક્શન બને તો ત્યાંથી પછી સિકમ છે આવી રીતે આંધળી કોથળીના સ્વરૂપમાં હોય. એનો બીજો છેડો છે એ બ્લાઇન્ડ હોય, બુઠ્ઠો હોય. ત્યાંથી સીધો કન્ટિન્યુઅસ ન હોય, પણ બાજુમાંથી કોલોનની શરૂઆત થાય. ઓકે, આવી રીતે આ ઇલિયમ અહીંયા નાના આંતરડાનો ભાગ સિકમ સાથે જોડાયેલો છે. તો આ સિકમ છે એને બ્લાઇન્ડ શેક એટલે કે આંતળી કોથળી કહેવામાં આવે. શા માટે? તો કે એનો બીજો છેડો છે બુઠ્ઠો હોય, બાજુમાંથી કોલોનની શરૂઆત થાય. In horse, it is largest and coma shape. કે ઘોડામાં સિકમ છે સૌથી મોટું હોય અને કેવું હોય? કોમા શેપ. ઓકે, કોમા છે બે પ્રકારના હોય. કોમા શેપ. Then colon. It starts from cecum, made up of centripetal and centrifugal folds, referred as anasus spiralis. It is also having ascending, descending and transverse colon. In horse, colon having 2 parts: great colon and small colon. Colon નો જે ભાગ છે એ 3 વિભાગમાં વિભાજિત થયેલો હોય. કોલોન જે જનરલી છે એનિમલ હોય કે હ્યુમન, એમાં 3 ભાગમાં કોલોન આવેલું હોય. આવી રીતે છે કોલોનની રચના હોય. પહેલો ભાગ છે સિકમ થી આ કન્ટિન્યુઅસ થાય. પહેલો ભાગ છે એસેન્ડિંગ હોય, મતલબ ઉપર તરફ ચડતો, એને એસેન્ડિંગ કોલોન કહેવામાં આવે. પછી બીજો જે ભાગ છે એ સીધો હોય, સપાટ જમીનને સમાંતર, એટલે એને ટ્રાન્સવર્સ કોલોન કહેવામાં આવે. અને ત્રીજો જે ભાગ છે નીચેની તરફ આવે. ઓકે, અને ડિસેન્ડિંગ, મતલબ કે નીચેની તરફ વળતો હોય એને ડિસેન્ડિંગ કહેવામાં આવે. એસેન્ડિંગ શબ્દનો મતલબ થાય ઉર્ધ્વગામી. ઉર્ધ્વ મતલબ ઉપરની તરફ ચડતું. ઓકે, ડિસેન્ડિંગ નો મતલબ થાય અધોગામી. અધોનો મતલબ થાય નીચેની તરફ આવતું. ડિસેન્ડ એટલે નીચે ઉતરવું, એસેન્ડ એટલે ઉપર ચડવું. અને ટ્રાન્સવર્સ નો મતલબ સમાંતર, જમીનને સમાંતર જેવું હોય તો એને ટ્રાન્સવર્સ કહેવામાં આવે. એટલે આ રીતે આખું કોલોન હોય. કોલોન પૂરું થાય ત્યાંથી આ જે ભાગ છે રેક્ટમ, મતલબ કે મળાશય. રેક્ટમને શું કહેવામાં આવે? મળાશય. ઇટ ઇઝ ટર્મિનલ ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન, એક્સટેન્ડ્સ ફ્રોમ પેલ્વિક ઇનલેટ ટુ એનસ. જે પાછળનો થાપાનો ભાગ છે ત્યાંથી લઈ અને એનસ મળદ્વાર સુધી છે રેક્ટમ આવેલું છે. રેક્ટમનું કામ શું છે? અહીંયા સુધી છે ખોરાકનું પાચન અને શોષણની પ્રક્રિયા છે. કોલોન છેલ્લો પાર્ટ છે. સિકમ અને કોલોનમાં
મેક્સિમમ અમાઉન્ટમાં પાણી અને પચેલા ખોરાકના ઘટકોનું શોષણ થાય. ઓકે, હવે જે વધઘટનો જે કચરો છે એ ને જેને આપણે મળ કહીએ, એ બધો મળ છે રેક્ટમ એટલે મળાશય, ગુજરાતીમાં શું કહેવાય? મળાશય. મળાશયમાં એકઠો થાય અને ત્યારબાદ મળદ્વાર એટલે એનસ માંથી બહાર નીકળે. ઇટ ઇઝ ટર્મિનલ પાર્ટ ઓફ એલિમેન્ટરી કેનાલ પ્લેસ્ડ બિલો ધ રૂટ ઓફ ટેલ. સૌથી છેલ્લો ભાગ છે ડાયજેસ્ટિવ ટ્રેકનો. એલિમેન્ટરી કેનાલનો મતલબ ડાયજેસ્ટિવ કેનાલ. ઓકે, એન્ડ પ્લેસ્ડ બિલો ધ રૂટ ઓફ ટેલ, જે ગાય ભેંસમાં જે પૂંછડી હોય પ્રાણીઓમાં, પશુઓમાં, એમાં પૂંછડીની એક્ઝેક્ટ નીચે છે મળદ્વાર આવેલું હોય. આ જે ભાગ દેખાય છે આ શું છે? કોલોન ઓફ હોર્સ. અશ્વમાં છે આ પ્રકારનું આખું કોલોનની રચના હોય અને આ અશ્વનો આખો પાચન તંત્રનો ટ્રેક છે. ઓકે, આ અન્નળી છે, જઠર છે, ડ્યુઓડેનમ. ઓકે, આખો એસ શેપનો ડ્યુઓડેનમ. પછી જે કોઇલ વાળું સ્ટ્રક્ચર દેખાય છે એ શું છે? જેજનમ. ઇલિયમ, ઇલિયમ છે અહીંયા જોડાય. ત્યાંથી જે આ ભાગ છે જેને આપણે બ્લાઇન્ડ શેક કહીએ છીએ, આ શું છે? સિકમ. તમે જો તો છેલ્લો છેડો છે કેવો છે? બુઠ્ઠો દેખાય આમાં. એટલે આ ઇલિયમ અહીંયા જોડાય તો કોલોન જે છે આ કોલોનનો ભાગ છે. ઓકે, એસેન્ડિંગ, ટ્રાન્સવર્સ એન્ડ ડિસેન્ડિંગ કોલોન. સોરી, હોર્સમાં બે પ્રકારના કોલોન હોય, ગ્રેટ એટલે કે લાર્જ કોલોન એન્ડ સ્મોલ કોલોન. આ સ્મોલ કોલોન છે અને આ લાર્જ કોલોન છે. આ સિકમ છે. એટલે સિકમનો જે ભાગ છે એકદમ બુઠ્ઠો હોય, એટલે છેલ્લો છેડો છે એનો બુઠ્ઠો હોય. સિકમ થી કોલોનની શરૂઆત છે શરૂઆતના ભાગમાં થઈ જાય, જ્યાં ડ્યુઓડેનમ પૂરું થાય એની બાજુમાંથી જ કોલોનની શરૂઆત થાય. ઓકે, મોટું કોલોન, ત્યારબાદ નાનું કોલોન અને પછી રેક્ટમ અને એનસ. આવી રીતે છે આપણને આખું સ્ટ્રક્ચર દેખાય. જોઈએ તો અન્નળી, આ સ્ટમક, ત્યારબાદ છે ડ્યુઓડેનમ. ઓકે, આ જે ગુચડામાં એક સ્ટ્રક્ચર દેખાય છે આખું જેજુનમ છે. આ જેજુનમ છે. ત્યારબાદ ઇલિયમ, આ ઇલિયમ છે સિકમ સાથે જોડાયેલું છે. ઓકે, અને સૌથી મોટો ભાગ છે સિકમ છે. આ સિકમ. ઓકે, એનો છેલ્લો છેડો છે કેવો હોય? બુઠ્ઠો હોય. ઇલિયમ, પછી આ સિકમ, સિકમ ત્યારબાદ કોલોનની શરૂઆત થઈ. આનું આ લાર્જ કોલોન છે અને લાર્જ કોલોન પૂરું થાય ત્યાંથી સ્મોલ કોલોન શરૂઆત થાય, નાનું કોલોન. ઓકે, અને ત્યારબાદ રેક્ટમ. આ જે ભાગ છે રેક્ટમ અને અહીંયા એનસ.